થયું છે બકા? અહીં ખાલી 520 પીસ જ બચ્યા છે. બાકી બધાય રાખ બની ગયા યાર. તે સાચું કહ્યું હતું. ભગવાને આવી ભૂલ ન કરવી જોઈએ. ભૂલ કરવા વાળા ભગવાન નથી સુકન્યા, એ લોકો છે જે મારી જીતને સહન ના કરી શક્યા. એટલે મારા પતિ અને સાસરી વાળાએ જ આ ઘટિયા હરકત કરી છે. ઊંઘ આવી એ પહેલા બધું ઠીકઠાક હતું યાર. જેવી ઊંઘ આવી આ બધું જાગમાં સપડાઈ ગયું. મને હરાવાના સમ ખાધા છે. આ ગેમડે જ લગાવી છે. ટૂંકમાં કહું તો મારી કિસ્મત નથી સારી યાર. તારી જાતને સંભાળ ગીતા. કેવી રીતે હું મારી જાતને સંભાળું? આટલી તકલીફ આપ્યા છતાં હું ચૂપચાપ સહન કરતી હતી. પણ મારી બધી જ મહેનતને આગ લગાવી દીધી. એ લોકો માણસ જ નથી. એને છોડો. આજે હું ઓર્ડર કમ્પ્લીટ કરી આપીશ એવું મેં કહ્યું હતું. હું ખોટી પડીશ. મારો વિશ્વાસ હારી જશે. કોઈને મારા પર વિશ્વાસ નહીં આવે. આ લોકોએ કેટલું નીચ કામ કર્યું છે. હવે હું શું કરું? હવે હું એમને કેવી રીતે જવાબ આપીશ યાર? ગીતા, તું આટલું કેમ રડે છે? શું થયું બેટા? કેમ રડે છે? કેમ તારી આંખમાં આંસુ છે? થયું શું? જો સર, બધું કામ કમ્પ્લીટ કરી દીધું હતું. બંડલ બાંધીને મૂકી દીધું હતું. પણ આંખ લાગી ગઈ. બધી મારી જ ભૂલ છે સર. મારી જ ભૂલ છે બધી. ખાલી 20 મિનિટ સૂઈ ગઈ હતી. એટલી વારમાં આ બધું થઈ ગયું. જો બેટા ગીતા, હાર્યા પછી જ જીત મળે. જીત મેળવવા માટે બહુ બધી હારનો સામનો કરવો પડે. ચાલતા શીખો ત્યારે પડવું સહજ છે. ઈજા થાય તો દવા લગાવીને ફરી ચાલવું જોઈએ. સારું, પેલું શું છે બેટા? પેલું ત્યાં મૂક્યું એ? કેટલાક પીસ બચાવી લીધા છે સર. ખાલી 520 માસ બચ્યા છે. આજ માટે આટલા બહુ છે. બાકીના પીસ પછી લઈ જઈશ. ચિંતા બિલકુલ ન કરતી. તારા જ હાથમાં આ ઓર્ડર છે. ફિકર બિલકુલ ના કરતી. હું કાલે આવીને બીજા પીસ લઈ જઈશ. હાથ ના જોડ. કોઈની સામે ક્યારે હાથ ના જોડતી. તારા સ્વાભિમાનની આગળ સમાજ હાથ જોડીને નમસ્કાર કરે એવું જીવન જીવજે. ઉત્સાહ ક્યારે ખોતી નહીં. આખી રાત રસ્તા પર બેસીને તે મહેનત કરી. તારા ભવિષ્યને સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યો. મહેનત ક્યારે વેસ્ટ નથી જતી. મારા જેવા રસ્તા પરથી પસાર થનારાએ તને ઓર્ડર આપ. ચિંતા બિલકુલ ના કરતી બેટા. આ 30,000 રૂપિયા તારી પાસે રાખ. હું મારા 2,000 માસનું પેમેન્ટ અત્યારથી કરી દઉં છું. આ પૂરા 30,000 છે. તારો ફોન નંબર આપી દે. કાલે તારી જોડે વાત કરીશ. ચાલશે ને? ઓકે સર. અને આમ પણ આ માસ્ક હું આજે લઈને નથી જવાનો બેટા. પહેલા તમે ટેન્શન ફ્રી થઈ જાઓ. મારા છોકરાને મોકલીશે, લઈ જશે. ચાલશે ને તને? ઓકે સર. જઉં છું બેટા. થેન્ક યુ સર. ઓકે. રશ્મિ, બધાને નાસ્તો નથી કરવાનો કે શું? ભૈલા, આઈ જા ચાલ આઈ જા ભોણા. નાસ્તા માટે સાયરન વાગી જઈશ. થોડી વારે પેટમાં ખાવાનું નાખતું રહેવું જોઈએ, નહીં તો ગેસ થઈ જાય છે. ગેસ વધારે થાય પહેલા આપણે નાસ્તો કરી લઈએ, હે ને બેના? આટલું લેટ કેમ? હવે એવું કોઈ નહીં. આ તો આખી રાત હરખી ઊંઘ નહીં આવી અને એક નેની પાર્ટી કરી હતી એટલે. પાર્ટી? અરે એકદમ નેની, આવડી જીતી ગયા ને આપણે બેના. સેલિબ્રેશન કરવું પડે. કઈ નહીં મમ્મા, અમને સુવામાં મોડું થયું એટલે લેટ ઉઠ્યા. છતાંય કરેક્ટ ટાઈમ પર ફ્રેશ થઈને આવી જા. હવે મોડું કઈ વાતનું? બેટિંગ શરૂ. આવો મુરત જતું રહેશે. શરૂ કરીએ. આવું સાઈડલી સર બેને, જેવું આપણે જીતીએ ને એટલે પાર્ટી અથવા તો મીઠાઈ કે એવું કોઈ વેચવું જોઈએ. એટલે હું શકે જીતવાની મજા આવે. એ જ ખુશીમાં મેં બધા માટે ખીર બનાવડાવી છે. રશ્મિ, બધા માટે ખીર પીરસી દે. રશ્મિ, ખીર મને પણ જોઈએ છે. થેન્ક્સ સાસુમા. તમને કેટલો કોન્ફિડન્સ છે મારા પર કે હું જીતીશ. મારા માટે તમે ખીર બનાવડાવી એટલે તમારું મન બહુ જ વિશાળ છે. 30,000 કમાઈ ચૂકી છું હું. 25,000ની ફી ભરીશ તો પણ 5,000 વધશે. આ પૈસા તું ક્યાંકથી ચોરીને લાવી છે ને? ચોરી નથી, લૂંટ નથી, જુઠ્ઠું બોલતી નથી, ખોટું સાંભળતી નથી, બીજાની ઈર્ષા કરતી નથી, ખોટા આરોપો લગાવતી નથી, હું મારી ક્ષમતાને નથી ભૂલતી. આ જ મારા અંતરની શુદ્ધિ છે, મારા મનની શુદ્ધિ છે. આ સંસ્કારો સાથે મારો ઉછેર થયો છે સાસુમાં. હું ચોરી નથી જાણતી, મહેનત જ જાણો. આ પૈસા મેં ઈમાનદારીથી કમાયા છે. આખી રાત મેં મહેનતથી માસ સીવ્યા છે ને, એટલે મને એના પૈસા મળ્યા. અને ઓર્ડરનું એડવાન્સ પણ. આ ચમનું થાય. બધા માસ્કના બંડલ તો બાળી નાખેલા, તો માસ્ક ચમના વેચ્યા. એટલે લોકો હવે રાખને 30,000 આલસ. આને નોનસેન્સ ટોકિંગ વિજય. ગુડ. હું એ જ વિચારી રહી હતી, એ આગ લગાડીને માસ્ક કોણે બાળ્યા, અને તમે અત્યારે તમારો ગુનો કબૂલ કરી લીધો. આ શું ખેલ છે સાસુમાં? તમારે જોવું જોઈએ કે હું મહેનત કરીને જીતી શકું છું કે નહીં.
એના બદલે જીતવાનું ષડયંત્ર ઘડી નાખ્યું. બંગલાવાળાનું દિમાગ આવું પ્લાન કરે છે. તમે ભેગા મળીને આ કામને અંજામ આપ્યો ને. કેમ? સ્ટ્રીટ લાઇટ ફોડી નાખીએ કાફી નતું? તમે પોતે જ તમારા દીકરાને ખોટા રસ્તે જીતવાનું શીખવાડી રહ્યા છો. આ રસ્તા પર મારો પતિ ચાલશે તો તમારા પતિ મંત્રી સૂર્યપ્રકાશજીની ઇજ્જત સાવ માટીમાં મળી જશે એ ના વિચાર્યું તમે? ઘરમાં રાખેલું મશીન બહાર ફેંકી દીધું. રસ્તા પર રાખેલા કપડામાં આગ લગાવી દીધી. હારી ગઈ છું એમ વિચારીને ખીર બનાવી. શું તમને તમારી અસલી જીત થઈ હોય એમ લાગે છે? યુદ્ધમાં જે સામે વાર કરે એને જ યોદ્ધા કહેવાય. પીઠ પાછળ વાર કરવા વાળાને દગાબાજ કહેવાય. તમે દગાબાજ બની જશો એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું સાસુમાં. વાત ન કરશો પતિદેવ. વાત કરવાની તાકાત મેચ રમે એની પાસે, મેચ ફિક્સ કરે એ લોકોમાં નહીં. તમારી લગાડેલી આગમાં બધા માંસ નહોતા બળ્યા, થોડા બચી ગયા હતા. ઓર્ડર આપવા વાળાએ બાકીના માંસના પૈસા આપ્યા. આઈ મીન બીજા માંસના એડવાન્સ છે. ભગવાન સારા લોકોની હંમેશા મદદ કરે છે એનું આ બેસ્ટ એક્ઝામ્પલ. આજે પણ આ સમાજ બહુ જ સારો છે, તમારા જેટલો ખરાબ નથી. સો આ બધી મારી કમાણી લઈને આજે હું ફી ભરીશ અને તમને આપેલી ચેલેન્જ હું જીતીશ. જીતનું રિઝલ્ટ કાલે સાંજે 4 વાગે એનાઉન્સ થશે. એને જોવા માટે તમે પણ કોલેજ આવી શકો છો સાસુમાં. ફી ભર્યા પછી જ હું જીતી એવું અનાઉન્સ થશે. એ તો મને યાદ છે, પણ અત્યારથી રિઝલ્ટ શું છે એ તો ખબર પડી ગઈ ને સાસુમાં. એક વાત યાદ રાખજો, મારવા વાળો હાથ એક જ છે, પણ બચાવવા વાળા હાથ બહુ બધા. એ બધા જ હાથ એક જ વસ્તુ ઈચ્છે છે, પ્રામાણિકતા, જે મારી પાસે છે, તમારી પાસે નહીં. ગીતા ભાભી, નાસ્તો. ફ્રેશ થઈને આવું છું. મમ્મા, બેના શું થયું મમ્મા? હું થયું બેના? એક સોડી આઈને તને એના મનમાં આવે એમ બોલીને જતી રહેશે ને તું પાછી એની વાતને આટલી સિરિયસલી લઈને મન પર લેશે? તારા જીવનમાં જે થવાનું છે એ વિચારીને ડરી રહી છે ને બેના. એ વિજય આજ સુધી મારી બેનાની જિંદગીમાં ગમે એવી પરિસ્થિતિ આવી હોય પણ એ ચાણે હારના દરવાજે આવીને ઊભી રહી હોય એવું નહીં બન્યું. પણ આજે એક સાવ સામાન્ય સોડી આઈને મારી બેનાને ધૂળ ચટાડી રહી છે. હા, જીત તો મારી જ થશે એવા મોટા મોટા ડાયલોગ મારીને જતી રહી છે ને એ મારી બેનાની હોમે. અને એનું કારણ કોણ છે બોલ? તું છે. કેવી રીતે? આ ગીતા આ ઘરમાં એન્ટ્રી ખાલી તારા કારણે લીધી છે. તે જે ગડબડ કરેલી ને એના કારણે આજે તારી મમ્મીને એનો સામનો કરવો પડે છે. વિજય, એનું મોઢું તો જો તું, હાર ચોખ્ખી દેખાઈ રહી છે. તારી મમ્મીને નોંધપણથી જોઈ રહ્યો છું હું. એનો ભય શું? આજ સુધી એવું ચાણેય નહીં બન્યું કે કોઈએ એની સામે ઊંચા અવાજે વાત કરી હોય, એને વોર્નિંગ આલી હોય કે એને ચેલેન્જ આલી હોય. જો આને કોઈએ આલી હોય તો એ આજ સુધીમાં માટીમાં મળી ગયો હોય. પણ આ ગીતા એને મારી બેનાને માટીમાં મેળવવાની જે કોશિશ કરી રહી છે, તો આપણે હું બેઠા બેઠા જોઈ રાખવાનું? હા, જે પણ થયું એ તારાથી થયું છે વિજય. આ ગીતા નામની દુશ્મનને ઘરમાં છુટ્ટી મેલી છે. હવે જો કેવું થઈ રહ્યું છે બધું. મારી બેનાની વાતની એક વેલ્યુ હતી, જતી રહી. તારા અભિમાનની વેલ્યુ હતી, જતી રહી. આ ઘરમાં આપણા હિસાબે બધું જ ચાલતું હતું, હવે બંધ થઈ ગયું. બધું જ બંધ. હું અને તું હારી જઈશું તો ચાલશે વિજય, પણ મારી બેના મારી બેના આ રીતે મોઢું લટકાઈને બેઠી હોય એ મારથી નહીં જોવાય વિજય. જોઈ લીધું ને પ્યારી પિંકી? હવે શું કહે છે? ગીતા, તું જરૂર જીતીશ એ તો મને પાક્કી ખબર હતી, પણ જીત્યા પછી તું કોઈને ભૂલતી નથી. હા, તું આ વાત બધાને કહેવા જઈ રહી છે ને? એટલે રસ્તો બતાવવા માટે તે ભગવાનને પ્રાર્થના કરી. હવે રસ્તો બતાવ્યો તો ભગવાનનો આભાર માનવાનું તું ભૂલી નથી. હા, સારું. હવે તો ખુશ છે ને તું? ખુશી તો થાય જ ને પ્યારી પિંકી. 2 દિવસથી મેં સરખું ખાધું પીધું નથી, સૂતી પણ નથી. મહેનત કરવા વાળી હું એકલી નહીં ને, મારા ફ્રેન્ડ્સે પણ મહેનત કરી છે. એ હું કેવી રીતે ભૂલું પ્યારી પિંકી? મારી પાસે અત્યારે તારી સાથે વાત કરવાનો સમય નથી. ચલ ચલ, જલ્દી જઈને પહેલા ફીસ ભરી દઈએ. હજુ તો 4 વાગ્યા સુધીનો સમય છે ને? સમય બાકી હોય તો પણ કામને નહીં ભૂલવાનું. સમયસર જ બધા કામ પૂરા કરી લેવા જોઈએ. ચલ. વાલા ભોણા, જઉં છું મામા. ક્યાં ઉપડી સવારી? ખતમ કરવા માટે. હું કરવા જઈ રહ્યો છું? ગીતાની જીતની સફર પર રોક લગાવવા જાઉં છું હું. હું કરીશ તું ભોણા? ખબર નહીં, પણ એક વાત તો સાચી છે,
કે મમ્માને હું હારવા તો નહીં જ દઉં. મમ્મા ગમે ત્યાં હોય, ગમે તે સ્થિતિમાં હોય, જીતીને રહેશે મામા. હારીને માથું નહીં ઝુકાવે. એવું ક્યારેય નહીં બને. અરે ગીતા જીતની રેસમાં 4ની આગળ પહોંચી જઈશ. હવે તું હું કરી લઈશ વિજય? રનિંગ રેસમાં કોણ આગળ છે કોણ પાછળ છે એનાથી કોઈ ફેર નથી પડતો મામા. જે ખેલાડી ફિનિશ લાઈનને પાર કરે છે એ જ જીતી જાય છે. એટલે તું કઈ રીતે જીતે? પહેલા પહોંચશે મારી મમ્મા ભાનુમતી. ગીતા ફી નહીં ભરી શકે, એ જીતી નહીં શકે. એક મિનિટ ઉભો રે ભોણા. વિજય ખબર નહીં પણ તારો આ ગુસ્સો જોઈને મને પોતાને જ ડર લાગી રહ્યો છે. મામા, મમ્માનો હારેલો ચહેરો જોઈને મને ગુસ્સો આવે છે. હા, અને એના માટે તું શું કરવા માંગે છે? બોલ તો. કંઈ ને કંઈ તો જરૂર કરીશ. એ ગીતા હારી જશે બસ. હવે હું કરીને આવશે ખબર નહીં. રોમ જાણે. એ જો ગીતા આવી. કેમ યાર કોઈ કોલેજ નથી ગયા? ના ગીતા, ઓલરેડી તે ચેલેન્જ પૂરી કરી છે ને, તો તારી સાથે જવાનું એવું ડિસાઈડ કર્યું. એટલે તારી રાહ જોઈ રહ્યા હતા. તકલીફમાં હંમેશા સાથ આપો છો. મારી સાથે ફી ભરવા આવશો તો મને બહુ આનંદ થશે. જો યાર તમારી મહેનતના પૈસા હું ફી ભરીને આપું ચાલશે ને? અમે ના પાડીશું તો પણ તું જરૂર આપીશ. એટલે ડબલ ઓકે. હારું ઠીક છે. પૈસા લઈને આવી છે ને? એના હાથમાં જે પૈસા છે એ આપણા હાથમાં આવવા જોઈએ.